નમસ્કાર મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો। મિત્રો 6 તારીખે વાદળા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણી જગ્યાએ માવઠું થઈ શકે છે અને ઘણી જગ્યાએ માવઠું થયું તેના સમાચાર પણ છે, કારણ કે મિત્રો ગુજરાતમાં હાઈ લેવલ અને મિડ લેવલના વાદળોની અવન જવન ચાલુ છે, તેથી આ માવઠું પણ થઈ શકે છે। જ્યારે ગુજરાતમાં 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં વાદળોની અવન જવન બિલકુલ નહિવત રહેશે, તેથી માવઠાની કોઈ પણ શક્યતા નથી। પણ મિત્રો ગુજરાતમાં 10 તારીખથી ફરી પાછા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વાદળની અવન જવન ચાલુ થઈ જશે, જેને કારણે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી છે। કયા કયા વિસ્તારોમાં આ વાદળા છવાયેલા રહેશે અને ક્યાં ક્યાં માવઠું થઈ શકે તે બધું આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। ગુજરાતનું તાપમાન કેટલું રહેશે આ બધું લાઈવ જોવા માટે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ। તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો, જેથી બધા જ મિત્રો ગુજરાતનું આ હવામાન જાણી શકે। મિત્રો 6 તારીખે અને સવારે 10 વાગે ગુજરાતમાં હાઈ લેવલના જે વાદળો છે એ આ બધા વિસ્તારોમાં છવાયેલા છે। આપણે વિસ્તારો જોઈએ તો ખાસ કરીને વડોદરા, આમોદ, ભરૂચ, બોડેલી, રાજપીપળા, ભાવનગર, અલંગ, ઉના, મહુવા, વેરાવળ, અહીંયા મિત્રો હાઈ લેવલના વાદળો છવાયેલા છે, જેથી ક્યાંક ક્યાંક હળવા છાંટા પણ થઈ શકે છે। મિત્રો 6 તારીખે અને બપોરે 3 વાગે વ્યારા, સુરત, ભરૂચ, રાજપીપળા, અહીંયા મિત્રો હાઈ લેવલના વાદળો છવાઈ જશે। મિત્રો 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખે ગુજરાતમાં ક્યાંય હાઈ લેવલના વાદળો નથી। મિડ લેવલના વાદળોની વાત કરીએ તો 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખે પણ ગુજરાતમાં ક્યાંય મિડ લેવલના વાદળો નથી। પણ મિત્રો 10 તારીખથી ગુજરાતમાં જે લો લેવલના વાદળો છે તેમાં ખાસ કરીને ભરૂચ, આમોદ, ખંભાત, ભાવનગર, અલંગ, વડોદરા, રાજપીપળા, બોડેલી, આ બધા વિસ્તારોમાં લો લેવલના ક્લાઉડો છવાઈ જશે, જેને કારણે ખાસ કરીને અહીંયા મિત્રો માવઠાની આગાહી છે। મિત્રો 11 તારીખે જંબુસર, કરજણ, ભરૂચ અને તેની આજુબાજુના વિસ્તારો, ડભોઈ, ડેડિયાપાડા, અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પણ થઈ શકે છે। વરસાદનો આપણે મેપ જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જંબુસર, કરજણ, ડભોઈ, સિનોર, ભરૂચ, દહેજ, કોસંબા, વડોદરા, બોરસદ, ડેડિયાપાડા, ટંકાલા, કાવંટ, ખાપર, આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની આગાહી છે। મિત્રો 12, 13, 14 અને 15 તારીખે પણ ગુજરાતમાં લો લેવલના વાદળા છવાઈ જશે, જેને કારણે ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। હવે આપણે ગુજરાતનું તાપમાન જોઈએ તો મિત્રો 6 તારીખે અને સવારે 10 વાગે થાનમાં 34 ડિગ્રી તાપમાન છે, અમદાવાદમાં 35, મહેસાણામાં 34, ચારણકામાં 33, ગાંધીધામમાં 35, જામનગરમાં 33, દ્વારકામાં 28, જૂનાગઢમાં 35, વડોદરામાં 35, ભાવનગરમાં 34, દાહોદમાં 33 ડિગ્રી તાપમાન, કચ્છના ખાવડામાં 34 ડિગ્રી તાપમાન, નલિયામાં 32 ડિગ્રી તાપમાન, આટલું મિત્રો તાપમાન છે। જ્યારે મિત્રો બપોરના 3 વાગ્યાની વાત કરીએ તો 6 તારીખે અને બપોરે 3 વાગે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાનું છે, મહેસાણામાં 37 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, ભાવનગરમાં 38, દાહોદમાં 36, જામનગરમાં 35, થાનમાં 37, જૂનાગઢમાં 38, દ્વારકામાં 29 ડિગ્રી, ગાંધીધામમાં 37, ખાવડામાં 37 ડિગ્રી, નલિયામાં 34, ચારણકામાં 37 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, વલસાડમાં 35 ડિગ્રી તાપમાન છે। મિત્રો 6 તારીખે અને રાત્રે 10 વાગે
વડોદરામાં 28 ડિગ્રી તાપમાન રહેશે, અમદાવાદમાં 29 ડિગ્રી, મહેસાણામાં 28, પાલનપુરમાં 27, થાનમાં 26, ચારણકામાં 29, ગાંધીધામમાં 26, જામનગરમાં 25, દ્વારકામાં 25, નલિયામાં 25, ખાવડામાં 26, ભાવનગરમાં 29, જૂનાગઢમાં 25, ઉનામાં 26, વલસાડમાં 28 ડિગ્રી આટલું તાપમાન રહેવાનું છે. મિત્રો 7 તારીખથી આ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો આવશે, કારણ કે મિત્રો વાદળાની જે અસર છે એ બિલકુલ ઓછી થઈ જશે. એટલે બપોરનું જે તાપમાન છે મિત્રો એ 7 તારીખે અને બપોરે 1 વાગે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન થઈ જશે, મહેસાણામાં 38 ડિગ્રી તાપમાન થઈ જશે, થાનમાં 37 ડિગ્રી, ભાવનગરમાં 36, વડોદરામાં 38, સુરતમાં 38, જામનગરમાં 35, જૂનાગઢમાં 38 ડિગ્રી, ગાંધીધામમાં 36, વલસાડમાં 34 ડિગ્રી તાપમાન. મિત્રો 7 તારીખે અને રાત્રે 10 વાગે જૂનાગઢમાં 26 ડિગ્રી તાપમાન થઈ જશે, ઉનામાં 26, ભાવનગરમાં 29 ડિગ્રી, વડોદરામાં 28, સુરતમાં 27, અમદાવાદમાં 28, થાનમાં 27, જામનગરમાં 25, દ્વારકામાં 25, ગાંધીધામમાં 28, નલિયામાં 25, ખાવડામાં 28, ચારણકામાં 32, પાલનપુરમાં 26 ડિગ્રી તાપમાન થઈ જશે. 8 તારીખે મિત્રો ગુજરાતના તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો આવશે. એટલે કે મિત્રો 7, 8 અને 9 તારીખે 2 થી 3 ડિગ્રી જેટલો વધારો આવી શકે છે. જ્યારે મિત્રો 10 તારીખથી ગુજરાતના તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવશે, કારણ કે મિત્રો વાદળાની અસર જોવા મળશે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાતના હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે.